તો 10ના ટકરોમાં આગળ વાત કરી મહેસાણા જિલ્લામાં કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ચૂંટણીની તૈયારીઓને લઈને કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। મહેસાણા મતદારોની સંખ્યા 17,60,000 થઈ હતી। મહત્વનું છે કે મહેસાણામાં ચૂંટણીની તૈયારીઓને લઈને કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે ચૂંટણીની જાહેરાત થતાં તમામ ઇલેક્શન બૂથને લઈને તમામ કલેક્ટરો તૈયારીઓમાં લાગી ગયા છે। બેઠકો યોજી રહ્યા છે, મીટિંગો યોજી રહ્યા છે। ચૂંટણીની તૈયારીઓને લઈને કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી। मतदान मथको पर जयरे दिव्यांगजन मत आपवा जाए तो एमने व्हीलचेर की जरूरत पड़े है। बेसिक मिनिमम फेसिलिटीज अंतर्गत रेम्प बनाववानी काम तो ईसीए फरज पाड़ी है। एना उपर વધારાની સુવિધા તરીકે આપણે દિવ્યાંગ મિત્રોને વ્હીલચેરની વ્યવસ્થા ઊભું કરવા માટેનો એક આયામ હાથ ઉપર લીધું હતું અને એમાં દરેક સંસ્થાઓ અને વોલન્ટિયર સંસ્થાઓને સૌનો સહકાર મળ્યો છે। તો આપણે લગભગ 1500 જેટલા નવા વ્હીલચેર્સ ખરીદીને દરેક શાળામાં આપવાના છે અને કાયમી ધોરણે શાળામાં રહેશે, જેથી કરીને શાળાના બાળકો અને તથા ભવિષ્યના ઇલેક્શનમાં પણ કામ આવશે એવી વ્યવસ્થા આપણે કરી છે। આપણે જે સતત સુધારણ ઝુંબેશ છે ચાલ્યું એમાં નવા મતદારોને નોંધાવવા માટે ખૂબ પ્રયત્નશીલ રહ્યા। દરેક કોલેજમાં જઈને આપણે કેમ્પ્સ કરાયા હતા, આઉટરીચ કરાયા હતા। ચુનાવ પાઠશાલા પણ યોજવામાં આવી હતી અને જે શાળામાં નથી, કોલેજમાં નથી પણ ઘરે હોય એવા કિશોરીઓને પણ આપણે આંગણવાડીના અને ફિમેલ હેલ્થ વર્કરના સહયોગથી अलग अलग विभागों भागीदारी ઝુંબેશ ઉપાડી, જેથી કરીને આપણું જે આંકડા છે આખા ગુજરાતમાં ટોપ 3માં જે સુધારો થઈ છે। નવા મતદારોની નોંધણીમાં 18 વર્ષ અને 19 વર્ષથી 22 વર્ષ એમાં પણ સારું ઉમેરો થઈ છે। તો આ બધાની લોકશાહીમાં ચુનાવનું પર્વ છે, એ દેશનું ગર્વ છે, એ સાકાર કરવા માટે મદદરૂપ